તો રામાધાણી ઓનલાઈન ચેનલમાં સ્વાગત છે મિત્રો। તો આજના વિડીયોમાં આપણે જાણીશું સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કુંવરબાઈ મામેરા જે યોજના અંતર્ગત જે પૈસા મળે છે, જેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, કુંવરબાઈ મામેરામાં કોને કોને લાભ મળે છે, કેટલી સહાય મળે છે, વય મર્યાદા કેટલી હોય છે અને ફોર્મ કયો ભરવું અને કયો જમા કરાવવું એના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું મિત્રો। કુંવરબાઈ મામેરામાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એના વિશે માહિતી મેળવીએ તો પહેલું જ વર કન્યા એટલે કે છોકરી છોકરાનું આધાર કાર્ડ, છોકરીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, છોકરીના પિતા અથવા વાલીનું આધાર કાર્ડ, વાલી એટલે કે જે કન્યાના માતા પિતા ના હોય તો જે તેને સાર સંભાળ રાખતો હોય એમનું આધાર કાર્ડ, છોકરીનું ચૂંટણી કાર્ડ, છોકરીના પિતા અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો, રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરેલું હોવું ફરજિયાત છે, લગ્નની કંકોત્રી, વર કન્યા એટલે છોકરા છોકરીનો લગ્ન સમયનો ફોટો, છોકરીનું સક્ષમ અધિકારી પાસે જાતિનું પ્રમાણપત્ર એટલે કે TDO સાહેબ અથવા મામલતદાર સાહેબ જોડેથી લેવાનું રહેશે, છોકરીના પિતા અથવા વાલીનું આધાર કાર્ડ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ જે તમારે તલાટી પાસેથી લેવાનું રહેશે અને ડોક્યુમેન્ટ તમારે વકીલ જોડે બધા તૈયાર કરાવવાના રહેશે મેરેજ સર્ટિ માટે, બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક યુવતીનું નામનું હોવું જોઈએ જે સીધા પૈસા છોકરીના ખાતામાં જ આવે છે, કન્યાની જન્મનો પુરાવો, યુવકની જન્મ તારીખનો પુરાવો, એકરારનામું બોયધરી પત્રક, એકરારનામું અને બોયધરી પત્રક એ બંને તમે જ્યારે ફોર્મ ઓનલાઈન કરાવવા જશો ત્યારે ત્યાંથી તમને ફોર્મ ઓનલાઈન કરતી વખતે વેબસાઇટ ઉપરથી મળી રહેશે, જેમાં તમારે સહી કરવાની રહેશે યુવતીની। જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો, જે છોકરીના પિતા ના હયાત હોય તો મરણનો દાખલો ફરજિયાત મૂકવાનો રહેશે। કુંવરબાઈ મામેરામાં કોને લાભ મળે છે તો આવક મર્યાદા ધોરણ નક્કી કરવામાં આવેલ છે, જેની અંદર ગ્રામ્ય વિસ્તારના લોકો માટે 1,20,000 અને જ્યારે શહેરી વિસ્તારના લોકો માટે 1,50,000ની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે। યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વયની 2 છોકરીઓ માટે જ આ લાભ આપવામાં આવે છે, જે બંને છોકરીઓ લાભ લઈ શકે છે, ત્રીજી છોકરી માટે આ લાભ મળતો નથી। કેટલી સહાય મળે છે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓ માટે લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે 12,000ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે। તો OBC જાતિના લોકોની દીકરીઓ માટે જે ખર્ચમાં મદદરૂપ થવા માટે ફક્ત 12,000ની સહાય એ છોકરીના ખાતામાં ચૂકવવામાં આવે છે। લગ્ન થયાના 2 વર્ષની અંદર સહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે। વય મર્યાદા કેટલી છે તો આ અરજી માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષ હોવી ફરજિયાત છે। તો છોકરીની ઉંમર ફરજિયાત 18 વર્ષ થવી હોવી જોઈએ અને છોકરાની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ। અરજી કન્યાના નામે કરવાની રહેશે, અરજી તો તમારે દીકરીના નામે અથવા છોકરીના નામે જ કરવાની થતી હોય છે। ફોર્મ કયો ભરવું અને કયો જમા કરાવવો, ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, જે તમને ગ્રામ પંચાયત અથવા CSC સેન્ટર પરથી ઓનલાઈન કરી આપવામાં આવશે। જે ઓનલાઈન કર્યા બાદ તમે જિલ્લા ખાતાની સમાજ સુરક્ષા ઓફિસ ખાતે જમા કરાવવાનું રહેશે। જે જમા કરાવ્યા ત્યાંથી એપ્રુવલ આવશે, કોઈ ભૂલચૂક રહેતી હશે તો ત્યાંથી રિટર્ન આવશે અને જે તમને તમારા મોબાઈલ નંબર જે આપ્યો હશે એના અંદર મેસેજ દ્વારા તમને જાણ કરવામાં આવશે। જો કોઈ ભૂલ નહીં હોય તો એપ્રુવલ આવશે ત્યારે તમારા ખાતામાં સીધા પૈસા આવી જશે। તો મિત્રો, અમારી રામાધાણી ઓનલાઈન જીતપુર ચેનલની લાઇક, કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી અવનવી માહિતી મળતી રહે। આભાર।